દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં। હજી સુધી આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દો, બેલ આઇકન ઓન કરી દો, જેથી મારા આવનારા નવા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે। તો મિત્રો, અત્યારે આપણે પહોંચી ગયા છીએ ભેંસુમાં। તો તમને ખબર જ છે કે સવારમાં ભેંસું દોઈને તરત જ આપણે ભેંસુને નીણ ખવડાવી દેવી, પછી પાણી પાઈને ઘડીક આ બાજુ બારા લઈ આવી। તો થંબનેલ જોઈને તમને ખબર તો પડી ગઈ છે કે આજે આપણે બે નવી ગાયું લઈ આવ્યા છીએ। તો પૂરો વિડીયો જોજો, હમણાં તમને બે ગાયું પણ બતાવું। કોમેન્ટમાં જણાવજો ગાયું કેવી છે। તો જોઈ લો મિત્રો, આ બે ગાયું છે જે આપણે લઈ આવ્યા છીએ। એમાં આ ભૂરી છે, ઓલી વઢિયારી છે। હજી સુધી બે ભેંસુમાં હવાઈ થઈ નથી એટલે એનું ધ્યાન રાખવું પડે છે। જોઈ લો, આ ભૂરી જર્સી છે અને ઓલી એક વઢિયારી છે, હમણાં બતાવું આગળ। તો જોઈ લો મિત્રો, આ છે વઢિયારી ગા। જો આ બે ગાયું આપણે લઈ આવ્યા છીએ, કોમેન્ટમાં જણાવજો કેવી છે। તો મિત્રો, આગળ મેં જે બે ગાયું બતાવી, બે ગાયું આપણે લઈ આવ્યા છીએ। તો એમાંથી એક જર્સી ગા છે, ભૂરી જર્સી છે, અને એક વઢિયારી છે। કોમેન્ટમાં જણાવજો બે ગાયું કેવી છે। અને આજે બેયને આપણે ભેંસું સાથે બહાર લઈ આવ્યા। તો આજે બે ગાયુંને આપણે ભેંસું બહાર લઈ આવ્યા, જેથી હવાઈ થઈ જાય અને કાયમ આપણે દોડવાનું ન થાય। આજે દોડવું પડે કેમ કે ઘડીએ ઘડીએ ઘર બાજુ જાય છે એટલે એનું ધ્યાન રાખવું પડે છે। તો મિત્રો, આગળ જે મેં વિડીયોમાં તમને આના પહેલાં એક વિડીયો મૂક્યો હતો, તેમાં મેં પારેવ ગાય બતાવી હતી। તે ફાઇનલી હવે એક બે દિવસમાં વીંયાઈ જશે। તો હમણાં તમને એક ગા પણ આગળ બતાવું છું। કોમેન્ટમાં જણાવજો કેટલા દિવસમાં વીંયાઈ જશે અને શું આવશે। તો જોઈ લો મિત્રો, આ છે આપણી પારેવ। કેટલા દિવસમાં વીંયાશે કોમેન્ટમાં જણાવજો, અને શું આવશે એ પણ કોમેન્ટમાં જણાવજો। જોઈ લો મિત્રો, તો આપણે આ બે ગાયું લેવા અને હજી એક ગા પણ આવવાની છે, તો એ તમને બીજા વિડીયોમાં બતાવીશ। તો બીજો વિડીયો જોવાનું ભૂલતા નહીં। તો અત્યારે ભેંસું આ બાજુ બારા લઈ આવ્યા છીએ ને હજી બપોરે પાછી ભેંસુને બધી તળાવે પાણી પાઈને પછી પાછી વાડામાં પૂરી દેવાની છે। તો પૂરો વિડીયો જોજો, મજા આવે તો કોમેન્ટમાં જણાવજો। તો મિત્રો, અત્યારે આપણે ભેંસું હાંકીને ઘર બાજુ હાલ્યા જ આવી અને વઢિયારી ગા એક ઘરે ભાગી ગઈ છે અને જર્સી ગા છે એ હાલી આવે ભેંસું હારે। તો અત્યારે આપણે બધી ભેંસુને હજી તળાવે પાણી પાવાનું છે, પછી વાડામાં પૂરવાની છે। જોઈ લો મિત્રો, આપણે અત્યારે તળાવે પોગી ગયા છીએ। ભેંસું બધી પાણી પીવે છે। તો મિત્રો, અત્યારે આપણે ભેંસું તળાવે પાણી નીકળી ગયા અને હવે બધી ભેંસોને વાડામાં પૂરી દેવાની। તો મળીએ હવે આવા નવા બીજા વિડીયોમાં। જય દ્વારકાધીશ।